તો પવનોની દિશા બદલાતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે 40.3 ડિગ્રી। અમદાવાદમાં જે 43.2 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું તે ગઈકાલે 37.8 ડિગ્રી નોંધાયું। ગાંધીનગરમાં પણ 37 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 36.4, વલ્લભ વિદ્યાનગરમાં 37.7 ડિગ્રી, વડોદરામાં પણ 36.8 ડિગ્રી નોંધાયું। સુરેન્દ્રનગરમાં 39.9, જ્યારે નલિયામાં તાપમાન ઘટીને 33.5 ડિગ્રી પર પહોંચ્યું છે। ભુજમાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 32.6, જ્યારે સૌથી વધુ રાજકોટમાં 40.3 ડિગ્રી નોંધાયું છે। કેશોદમાં 34.6 ડિગ્રી અને મહુવામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે કે ગુજરાતવાસીઓને ક્યાંક ગરમીની જે એકદમ બળબડતો તાપ હતો તેમાં થોડી રાહત મળી છે। તો વડોદરામાં 36.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું થયું હતું, જેના કારણે બીજા જિલ્લાઓમાં ક્યાંક આંશિક રાહત થઈ છે। ઠંડકભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પવનની દિશા બદલાઈ છે, જેના કારણે ક્યાંક તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ગરમીમાંથી રાહત મળી।